ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે તો વરસાદ ધબધબાટી આવે છે. થોડીક વાર આવીને જતો રહ્યો, પાછો આવે છે વરસાદ. ચાલુ જ છે અત્યારે. આજનો પ્રસાદ છે અમારે વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ. વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ રાજકોટથી. અમારા ગામમાંથી જમણવાર આવે એટલે આનંદ થાય ને આપણને. આપણા ગામમાંથી જમણવાર આવે એટલે વધારે આનંદ થાય ને. વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ રાજકોટથી, એમના તરફથી આજે દીકરીઓને વડાપાઉંનો પ્રસાદ છે. હાલો બધાય હાલો, વડાપાઉંનો પ્રસાદ છે. જો કોના તરફથી પ્રસાદ છે? તમે યાદ રાખતા હતા ને? કોના તરફથી છે? ક્યાંથી? રાજકોટથી. શું પ્રસાદ છે? તો થેન્ક યુ કહી દો. વરસાદના મજા આવે ને વડાપાઉં. ચૂલે બનાવ્યા વડા. થેન્ક યુ કહી દો વલ્લભભાઈને. હાલો. તમને થેન્ક યુ. 180 ની સ્પીડમાં બોલ્યા. બહુ ભૂખ લાગી હતી. નાયા એટલે આ તો નાયો એટલે રૂપારો થઈ ગયો. કાનો નાયો તો તે દીપાલીને વારો નહોતો આવ્યો ને, આજ બેયનો આવી ગયો. કોના તરફથી છે આજનો પ્રસાદ? સારું, હવે જમવા માંડો. ચાલો, આજનો પ્રસાદ છે અમારે વડાપાઉં. વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ રાજકોટથી, એમના તરફથી આજનો પ્રસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમના પરિવારમાં ભગવાન સુખ શાંતિ આપે અને વિશેષને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને ક્યાં ક્યાં વરસાદ છે કોમેન્ટમાં કહેજો. આજે 1/7/2026 ને બુધવાર, વેનસડે હે ને? બુધવારને શું કહેવાય? તો બોલે આજે 1/7 બુધવાર, ઇંગ્લિશમાં વેનસડે. આજે વરસાદ છે અમારે. સાડા 6 વાગ્યાથી ચાલુ, 6:15 6:30 થી ચાલુ થયો છે. ધર્મેશભાઈ, તમારી ઘરે વરસાદ? હા, કાલે આવ્યા હતા. સુરાણી કેવા સરનેમ કેવી? કાલા ભાઈ ઓલા 1000 રૂપિયા દાન દઈ ગયા હતા ને એ ભાઈ. તમારે એક સાટા નથી. ભગવાન આપશે તમને વરસાદ આપશે બધાને. કાલે બહુ સાચે બહુ, કાલે મેં બહુ પ્રાર્થના કરી. કાં સવારે બહુ કરી કે ભગવાન વરસાદ આપો. આમ એટલી ગરમી થતી હતી ને, પણ એ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે જ આવે. આપણા કીધે કાંઈ ન આવે. હજી ચાલુ જ છે વરસાદ, ચાલુ જ છે. ધીમો ધીમો ચાલુ જ છે. શું કહેવાનું? આવરે વરસાદ ઢેબરિયો. બોલો તો. એક આરે બોલવું હોય ને તો જ બોલો. એક આમ ને એક આમ, એક ભારત.
તો કાલ બધાને કારેલાનું શાક ખાવું ને તને એકને માર જેમ ભાવે એટલે તમારે ત્યાં થાંભલા વાળા છે, વરસાદ નથી એમ, થાંભલા નો નાખવા દેતા. સોનાણી સરસ. તમારી વાડીએ ભજીયા છે, સરસ. ઉમેશભાઈ પટેલ અમદાવાદમાં મોકલો. મારું ચાલતું હોય તો હું તો આખા ગુજરાતમાં વરસાદ મોકલું. ભગવાનને અમે તો પ્રાર્થના કરશું, બીજું શું હોય કે જ્યાં નથી ત્યાં ભગવાન વરસાદ આપ થોડોક. પ્રાર્થના કરી આપણે, બીજું શું કરી. કેટલી વિચાર્યો, ઘણા એમ કહેતા હોય ને ભગવાન નથી, એને અત્યારે વિચાર લેવું. એ બધાને છે ને વિચારી લેવું કે ભગવાન વગર વરસાદ વરસાવો જી લ્યો. હાલો તમારે સાયન્સથી વરસાદ વરસાવો, આવો વરસાદ વરસે કહેજો આજ ભગવાન, આજ વિચારવાનું કે આજ ભગવાન. ઘણા એવા ફિલોસોફી હોય ને કે ભગવાન કાંઈ નથી એમ, ત્યારે વિચારવાનું કે ઋતુ પ્રમાણે જો ઉનાળો હોય ત્યારે તડકો હોય, શિયાળો હોય ત્યારે ઠંડી હોય, ચોમાસું આવે એટલે વરસાદ આવે. વિચારી લ્યો, ભગવાન ન હોય તો એક સરખી ઋતુ ન હોય. આ કેમ ચાર મહિને બદલે? એટલે આ બધી કુદરતની કળા છે. ઉપવાસ છાવણી બાજુ જેતપુરમાં વરસાદ, જેતપુરમાં એટલે ભગવાન નહીં મોકલતા હોય કે વરસાદ આવશે ને તો આ બધું વિખાઈ જશે, એટલે ભગવાન એટલે નહીં મોકલતા હોય. એટલે આપણે હંમેશા સારું જ વિચારવાનું. તમારી સેવા જોઈને બહુ આનંદ થાય છે બેન. તમારે ત્યાં રૂબરૂ મળવું, ચોક્કસ પધારજો ભાઈ, ચોક્કસ આવજો. હવે જો ધીમો પડી ગયો, વળી પાછો આવશે. આવો ધીમો આપે તોય બહુ થઈ ગયું, ભગવાનની કૃપા. બેન આ ખેડૂત આંદોલનમાં અમારા ગામના જોડિયા તાલુકાના બધા ગામવાળા આગળ આવ્યા. સરસ. જે ખેડૂતો બધાને આવવું જોઈએ, તમારા માટે જ છે. જય સ્વામિનારાયણ. બેન અમારે ત્યાં વરસાદ છે, સરસ લ્યો. જ્યાં વરસાદ હોય ને ત્યાં સારું. આજનો પ્રસાદ છે અમારે દીકરીઓને વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ રાજકોટથી, એમના તરફથી આજનો પ્રસાદ છે. ખેડૂતો માટે ખુશીની લહેર. હા ભાઈ, જય સ્વામિનારાયણ. શેડુભાર અમરેલી વરસાદ, જય સ્વામિનારાયણ. સુરતમાં વરસાદ, સરસ. નૈનાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તીખું લાગે તો વડું ખા. હા તો પણ વડું ખા, પાઉં રહેવા દે. પાઉંમાં બોલી ચટણી લગાવી હોય ને એટલે નીચે. હા બધી દીકરીને જય સ્વામિનારાયણ. હાલો ગાંઠિયા ખાવા, ચોક્કસ. તમે બધા ચાલો અમારે ત્યાં વડાપાઉં ખાવા. તમારા વલસાડમાં પણ વરસાદ એ સરસ. રેખાબેન સરસ. ના રણજીતભાઈ ત્યાંથી નથી નીકળ્યા, અમે ચોટીલા થઈને ગયા હતા, ત્યાંથી નથી નીકળ્યા. મંદિરનું કામ ઘણું બધું થઈ ગયું છે. મંદિરનું કામ બાકી રાખીને દિવાલ, કેમ કે આ પૂરણ કામ ભરેલું છે ને, પાછળની દિવાલ અત્યારે બનાવે છે, એટલે વરસાદની માટી ખસે નહીં ને એટલા માટે. એટલે બધું કામ ચાલુ જ છે. PM જાડેજાભાઈ કેમ છો ભાઈ? જય માતાજી, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મધુબેન જય સ્વામિનારાયણ.
મુકેશભાઈ જોશી જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાન બધાને વરસાદ, થોડીક ધીરજ રાખો, બધે આવશે. ભગવાનને બધી ખબર હોય, આપણને તો ખાલી ટકની ભૂખ ભાંગવાની ખબર હોય, ભગવાનને તો ભવની ભૂખ ભાંગવાની ખબર હોય. એટલે ભગવાનને બધી ખબર હોય કે ક્યારે શું કરવું નહીં. એટલે ચોક્કસ બધે ધીમે 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 2-4 દિવસમાં બધે વરસાદ આવી જશે. રામ મંદિરનો કાંઈ નિકાલ આવ્યો કે નહીં ભાઈ, મને નથી ખબર. તમને જેટલી ખબર એટલી મને ખબર. મેં તો ખાલી ઓલા બાબાને એમ કીધું કે સ્વામિનારાયણનું કંઈક આવે એટલે બહુ કૂદી પડે છે, હવે તો કંઈક બોલે તો આપણને ખબર પડે એમ. મારો તો એ પ્રશ્ન હતો. એ ઓલા એક બાબા છે ને ન્યૂઝમાં બેસે ને, એને એકને જ કહું, અડધું પડધું દેખાય ને એને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડૉક્ટરનો વિડીયો તમે મસ્ત મૂક્યો, થેન્ક યુ. પંકજભાઈ પટેલ. આ ક્યાં આશ્રમ આવેલો છે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ ને અમદાવાદ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર જ છે. બલદાણા ગામ છે ને ત્યાં જ. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. પ્રકાશભાઈ જય સ્વામિનારાયણ. હસમુખભાઈ જય સ્વામિનારાયણ. બેન તમે સંસારમાં રહીને આવી સેવા કરો, વંદન. ભગવાન કરાવે, આપણે શું કરી. ખાંભામાં વરસાદ છે એમ? સરસ સરસ. આરડી રામોલિયા જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. સંજયભાઈ, પ્રદીપભાઈ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણે કાંઈ કરતા નથી, ભગવાન બધું કરાવે. આજે સંન્યાસી નથી કરી શકતા. પ્રભુની કૃપા હશે, આપણને એવું માનવાનું કે પ્રભુના આપણી ઉપર કંઈક આશીર્વાદ હશે, થાય એટલું કરી બસ. છાશ નથી પીતો? કા પીતો જ નથી કઈ? નાયો એટલે રૂપાળો થઈ ગયો કાના, નહીં તો મારે જેમ કલર પાકો થઈ ગયો તો કા. તોય કાનુડો કેસું રે કે તો. ભગવાનને કયો થોડોક વરસાદ આપે. રણજીતભાઈ ચોક્કસ આપશે. ભગવાન બધું જાણતો હોય છે, એને બધી ખબર હોય છે ક્યારે શું કરવું નહીં. આપણે સાંજે રાતે સૂઈ ગયા હોય, સવાર ઉઠવું ન ઉઠવું બધું ભગવાનને ખબર હોય. એટલે આપણા જીવનની નાવ છે ને હંમેશા પ્રભુને સોંપી દેવાય કે તને મજા આવે એમ કર બસ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે, સુખી રાખે. અને ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં વરસાદ નથી ને પ્રભુ ઝડપ ઝડપ ત્યાંય વરસાદ દેજો. એટલે એ બધા પણ ભજીયા ખાતા થઈ જાય. અને આજના પ્રસાદના દાતાશ્રી છે વલ્લભભાઈ ગોરધનભાઈ ભરવાડ, રાજકોટથી. નીતાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરેશભાઈ જય સ્વામિનારાયણ. રામજીભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે વલ્લભભાઈને ખૂબ સારું સ્વાસ્થ્ય આપજો, એના ધનના ભગવાનને કંઈ ભંડાર ભર્યા રાખજો, અને આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. તમને એમ થાય કે અમારે કંઈક દીકરીઓને જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક નંબર 981719 919 19 એ મારો કોન્ટેક નંબર છે. અને તમને એમ થાય કે કાંઈ અમારે ગુપ્ત દાન કરવું છે આશ્રમને, તો પણ કોન્ટેક નંબર, વોટ્સએપ નંબર, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. અને તમને ઈચ્છા થાય તો જ, પરાણ નહીં, નહીં તો અમારું તો ગાડું ચાલે જ, ચાલતું રહેશે. તમારા મનથી થાય ને તો જ. હિતેશભાઈ મસ્કતથી, કેમ? મજામાં હો ભાઈ, મજામાં. તમે કેમ છો? ત્યાં મસ્કતમાં કેવું વાતાવરણ છે તમારે? મસ્કત એટલે દુબઈથી આગળ આવે.
જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધાને શુભ રાત્રિ. અને ઘણા બધા દિવસે આપણે લાઈવ મળ્યા ને હમણાં પાછી 2-4 દિવસ મારે કામ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.